गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सिर पे गुरु हाथ रहे तेरा। गुरु हाथ रहे तेरा। सावधान मन वाणु बड़े सदगुरुवर थे। मन वाणु बड़े सदगुरुवर थे। मन वाणु बड़े सदगुरुवर थे। सदगुरुवर थे निज अनुभव थे। सदगुरुवर थे निज अनुभव थे। वैराग्य ने अभ्यास थके। वैराग्य ने अभ्यास थके। अभ्यास अने वैराग्य थके। अभ्यास अने वैराग्य थके। मन वाणु बड़े सदगुरुवर थे। 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 मोक्ष मार्गस्य नेतारं भेत्तारं कर्म भुभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद् गुणलब्धये। परम पुरुष प्रभु सद्गुरु परम ज्ञान सुखधाम। जेणे आप्यूं भान निज तेने सदा प्रणाम। तेने सदा प्रणाम। श्री परम गुरुवे नमः। परंपराचार्य गुरुवे नमो नमः। આપણા જીવનમાં વૈરાગ્યની વૃદ્ધિ થાય, વિરક્તિની વૃદ્ધિ થાય, અનાસક્તિની વૃદ્ધિ થાય, એ માટે જ્ઞાની ભગવંતોએ 12 ભાવનાઓ કહી છે.
પહેલાના જમાનામાં વૈદરાજ હોય તે પેલી સુવર્ણ ભસ્મ આપે અથવા તામ્ર ભસ્મ આપે. એમાં એ ભસ્મ હોય એમાં જેટલા પૂટ વધારે ચડાયેલા હોય એટલી મોંઘી મળે ને એટલી વધારે ઇફેક્ટિવ હોય. પૂટ પૂટ ચડાવે ઘસારો. આપણા આત્મા ઉપર વૈરાગ્યની ભાવનાઓનો વિશેષ પ્રકારે ઘસારો લાગ્યા વિના જ્ઞાની ભગવંતોની વાણીનો ભાવ આપણા આત્મામાં સુસ્થિત થતો નથી, ઇમ્બાઇબ થતો નથી, એક્સેપ્ટ થતો નથી, ઉપર ઉપર ફરીને જતો રહે છે. પણ ધર્મની પ્રાપ્તિ જ્ઞાન નહીં પણ ભાનથી થાય છે. હમણાં બોલ્યા જેણે આપ્યું જ્ઞાન નહીં, જેણે આપ્યું ભાન નહીં. જાણવું એ પ્રથમ ભૂમિકા છે, આવશ્યક છે. પણ જાણ જાણ કરે અને અંદરમાં એનું ભાવ ભાષણ ન થાય, परमार्थ फल मिलेगा नहीं. तो वैराग्यनी भावनाओं द्वारा अपना आत्मा ने भूषित करवानो है, अपना आत्मा ने भावित करवानो है, अपना आत्मा ने एनाथी रस तरबोळ करवानो है. शांत रस प्रधान जे भगवाने कहेली भावनाओं तेनाथी आत्मा ने प्लावित करवानो છે, ભૂષિત કરવાનો છે, દ્રવિત કરવાનો છે. આર્દ્ર કરવાનો છે. એ માટે આપણે શ્રી ભાવના બોધના માધ્યમથી વિચારણા કરી રહ્યા છીએ. એમાં ગઈકાલ સુધીમાં જેટલી થઈ હતી, આજે ચોથી ભાવના છે અન્યત્વ ભાવના. કઈ ભાવના? અન્યત્વ ભાવના. અન્યત્વ, આ મારું નથી, આ પારકું છે, આ મારાથી ભિન્ન છે. એવો ભાવ આત્મામાં પેદા થાય તો વિરક્તિ વધે, વૈરાગ્ય વધે. વૈરાગ્ય વધે તો જ જ્ઞાન પરિણામ પામે. વૈરાગ્ય વિના, અંતરના વૈરાગ્ય વિના જ્ઞાન પરિણામ પામતું નથી, બોધ પરિણામ પામતો નથી, નિષ્ફળ જાય છે. નિષ્ફળ એટલે પરમાર્થથી નિષ્ફળ જાય છે. તો આપણે ચોથી ભાવના એક એક લીટી બોલીએ. આમ તો બધાને મોઢે છે, શાર્દુલ ક્રેડિટ છે. નારા તન રૂપ કાંતે યુવતી ના પુત્ર કે ભ્રાત ના, ના મારા ભૃત સ્નેહીઓ સ્વજન કે, ના ગોત્ર કે જ્ઞાતના, ના મારા ધન ધામ યૌવન ધરા, એ મોહ અજ્ઞાત્વના. રે રે જીવ વિચાર એ મજ સદા, અન્યત્વદા ભાવના. રે રે જીવ વિચાર એ મજ સદા, અન્યત્વદા ભાવના. અન્ય તત્વ, બીજું તત્વ.
બીજો પદાર્થ, બીજી વસ્તુ, બીજો ભાવ. શું શું મારું નથી? શું શું મારું નથી? તો કે ભાઈ આત્મા સિવાય કશુંય તારું નથી. તારું એટલે મારું, તારું મારું એટલે આપણું, આપણું એટલે દરેક જીવોનું. તર્ક ઘણો છે અને શ્રદ્ધા નથી, તો માર્ગની પ્રાપ્તિ થઈ શકે નહીં. શ્રીમદ ભગવદ્ ગીતામાં આવે છે, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ સંશયાત્મા વિનશ્યતિ. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ સંશયાત્મા વિનશ્યતિ. ઉત્તરાધન સૂત્રમાં પણ 4 વસ્તુ જે દુર્લભ કીધી, એમાં પહેલી શું કીધી? શ્રદ્ધા. શ્રદ્ધા પરમ દુર્લભ એમ કીધું. એ કઈ એમને આવે નહીં. પૂર્વના સંસ્કાર અને આ ભવના અત્યાર સુધીના સંસ્કાર વિપરીત છે. ઘણો પ્રયત્ન માંગે છે. જ્ઞાન અને શ્રદ્ધા કેવી રીતે પ્રાપ્ત થાય હમણાં પદમાં બોલ્યા. બાહ્ય નિમિત્તની અપેક્ષાએ, ઉત્કૃષ્ટ નિમિત્તની અપેક્ષાએ. તો આપણું શું શું નથી? ભગવાન કહે છે આત્મા સિવાય, ચૈતન્ય સિવાય તારું કાંઈ પણ નથી. સ્વસ્વામી સંબંધ એકમાત્ર આત્મા સાથે છે. આત્મા એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય આદિ ગુણોનો અભેદ પિંડ. એ વાત થઈ ગઈ હતી આગળ ઉપર. એ સમય સમય પ્રવહિત થાય છે. એ પિંડ એમ નથી. દ્રવ્ય ગુણ પર્યાય યુક્તમ સ. પર્યાયને જો સર્વથા જૂઠી માને તો બંધ મોક્ષની વ્યવસ્થા જ નથી. તમે કીધું ને કે પર્યાય મારી નથી. પર્યાય વિના આત્મા હોય નહીં, પર્યાય વિના દ્રવ્ય હોય નહીં, એમ ભગવાન નો સિદ્ધાંત. દ્રવ્ય ગુણ પર્યાય યુક્તમ સત. અધ્યાત્મ શાસ્ત્રમાં કેમ એમ કીધું? એમાં પર્યાયમાં રહેલો જે વિકારી ભાવ છે, પર્યાયમાં રહેલો ખોટો ભાવ છે, એ તારા માટે ઉપાદેય નથી. એ તને દુઃખ કરતા છે. એ તારા માટે દુઃખ કરતા છે, દુઃખદ છે. બંધ એનાથી જ થાય છે. બંધ એનાથી થાય છે. બોલીએ સાથે આપણે આત્મસિદ્ધિમાં બોલીએ છીએ. કર્મ બંધ ક્રોધાદિથી હણે ક્ષમાદ કતે પ્રત્યક્ષ અનુભવ સર્વને તેમાં શો સંદેહ. પ્રત્યક્ષ અનુભવ સર્વને તેમાં શો સંદેહ. ટ્રીકી છે. ભગવાનના શાસનને પામવાની પોતાની શક્તિ નથી. આચાર્ય પોતે પણ એ પ્રમાણે કહે છે, અમારા આત્માનો વિભાવ તે એમના ગુરુ પણ એવા હતા, એ પણ એવા હતા. નિર્મલ વિજ્ઞાન ઘન અંતર નિમગ્ન પરાપર ગુરુ પ્રસાદીકૃત શુદ્ધાત્મ તત્વનું શાસન જન્મા. આપણા જેવું ઘર રાજાનું ઘર ન હોય.
અને રાજાનું ઘર હોય એવું ચક્રવર્તીનું ન હોય. ગુરુઓનો ઉપકાર ભાઈ કહે છે ઘણી વાર, ઉત્તમભાઈ આ ચામડીના જોડા બનાવડાવું તો પણ એ ઉપકાર વળી શકે એવો છે નહીં. એમણે બતાવ્યું, એમણે કહ્યું પોતાની અનુભવવાણીથી કે તારી વર્તમાન અવસ્થામાં જે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર ઇત્યાદિ જે ભાવો થાય છે એ તને દુઃખરૂપ છે અને એ તારું મૂળ સ્વરૂપ નથી, તારું સાચું સ્વરૂપ નથી. એ તારું ઉપસ્વરૂપ છે. તારા આત્મામાં રહેલી એ વિકૃતિ છે, એ વિકાર ભાવ છે. એ વિકાર ભાવને કાઢવાનો છે અને એ વિકાર ભાવ જયારે ટળશે ત્યારે નિર્વિકાર ભાવ પ્રગટ થશે ત્યાં જ. અને એ જયારે પૂર્ણ થશે ત્યારે ત્યાં કેવળ જ્ઞાન, કેવળ આનંદ પ્રગટ. પર્યાયની પોતાની ન માને તો મોક્ષનો પુરુષાર્થ નકામો છે. કારણ કે અનંત આનંદ ક્યાં અનુભવવાનો છું? અનંત આનંદ ક્યાં આમ તો આખા આત્મામાં અનુભવવાનો છું, પણ આપણે ભેદની અપેક્ષા વિચારીએ તો પર્યાયમાં. તો પછી પર્યાય જો આપણી ન હોય તો કેવળ જ્ઞાનનો પુરુષાર્થ રહેતો નથી. દ્રવ્યની દ્રષ્ટિ થઈ શકે પણ દ્રષ્ટિ જેટલું પ્રમાણ નથી. દ્રવ્યની દ્રષ્ટિ થઈ શકે, દ્રષ્ટિ જેટલું પ્રમાણ નથી. દ્રષ્ટિ વત્તા જ્ઞપ્તિ વત્તા વૃત્તિ ઇક્વલ ટુ આત્મા એમ ટૂંકમાં જાણવું. દ્રષ્ટિ વત્તા જ્ઞપ્તિ વત્તા વૃત્તિ એમ આખો વખત સમયસાર કળશમાં ભગવાને એ રીતે દ્રષ્ટિ વૃત્તિ, દ્રષ્ટિ વૃત્તિ, દ્રષ્ટિ વૃત્તિ. સાચી શ્રદ્ધા કર, સાચું જ્ઞાન કર, સાચું આચરણ કર, એ ત્રણેયની એકતા કર, ત્યારે નિજાનંદનો આસ્વાદ પ્રગટશે. વસ્તુ વિચારત ધ્યાવતે મન પાવત વિશ્રામ રસસ્વાદત સુખ ઉપજય અનુભવ યાકો ના. તો મારું શું અહીંયા આગળ સાદી ભાષામાં આપણને સમજણ પડે છે અને આપણે જેને અનાદિકાળથી આપણું માનતા આવીએ છીએ એ આપણું નથી એમ આપણને કહે છે. આપણે વિશેષાર્થ વિચારીએ, એમાં જે શબ્દાર્થ કરેલો છે વિશેષાર્થ, આ શરીર તે મારું નથી, આ શરીર એનો હું સ્વામી નથી. એમાં રહે છે પણ એનો સ્વામી નથી, અધિષ્ઠાતા છે પણ એનો સ્વામી નથી. કારણ કે એ શરીર પોતે જડ પૂતગલ છે. સ્પર્શ રસ ગંધ વર્ણ આદિથી એ બનેલું અને તું સ્વભાવથી જ્ઞાન સ્વરૂપ છો. જ્ઞાન એનું નામ કીધું. 902 માં 2 કવિત્ત છે. પત્રાંક શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 902 માં 2 છે ભેદ જ્ઞાનના કવિત્ત. જડ ને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બંને જેને સમજાય છે. સિદ્ધિની અપેક્ષાએ કીધું, પહેલા દર્શન મૂક્યું. સુપ્રતીતપણે બંને જેને સમજાય છે. એવી જ્યાં સુધી અંતરંગ શ્રદ્ધા નથી થઈ અનુભવ સહિત ત્યાં સુધી તે જાણેલું તે
પરમાર્થ જ્ઞાન નથી. પછી એનો વિસ્તાર કર્યો છે. એ જ વાત પાછી બીજી કવિતામાં કીધી, એટલી અગત્યની છે, એટલી પ્રેક્ટિસમાં. દેહ જીવ એક રૂપ ભાસે છે, અજ્ઞાન વડે ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે. દેહ જીવ એક રૂપ ભાસે છે, અજ્ઞાન વડે. જાણે છે એમ ન કીધું. જ્ઞાનમાં તો બહુ હોશિયાર છે, એટલે દરરોજ કહે છે હું તો આત્મા નથી, હું તો શરીર નથી, હું તો આત્મા છું, હું તો શરીર નથી, આત્મા છું. પણ કોઈ કીધું બેસ બેસ, એકદમ ખોટું લાગી ગયું, ખોટું લાગી ગયું. શરીર એ આપણી તદ્દન નજીક અને વર્તમાનમાં એક ક્ષેત્રાવ ગાયબ બંધાયેલું છે આત્મા સાથે. અહીંયા ચોંટકો ભરે તોય ખબર પડે, અહીંયા ભરે તોય ખબર પડે, અહીંયા ભરે તોય ખબર પડે, અહીંયા પગમાં ભરે તો પણ ક્ષીર નિર્વત એનો સંબંધ છે, પરંતુ એક નથી. નો કર્મની અપેક્ષા એ વાત ચાલે છે. દ્રવ્ય કર્મની અપેક્ષાએ એ પેલું નામ ગોત્ર કર્મ, નામ કર્મ લઈ લેવું. પહેલું કેમ મૂક્યું? કારણ કે સૌથી વધારે રાગ આના પ્રત્યે છે. એટલે ધર્મ પણ એને જ કહી દીધો. આત્મસિદ્ધિમાં અનેક જ્ઞાની પુરુષ હોય. છૂટે દેહાદ્યાસ તો નહીં કરતા તો કર્મ નહીં ભોગતા તો દેહનો એ જ ધર્મનો મર્મ. પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી ભાસ્યો દેહ, હવે દ્રષ્ટિ થઈ આત્મામાં ગયો દેહથી ને. પેલા ઘટ્યો દેહથી ને પછી ગયો દેહથી. આચાર્ય મહારાજે સિદ્ધાંતની અપેક્ષાએ શ્રી સમય સારમાં સમજાવ્યું છે. સિદ્ધાંતને આગળ રાખીને સમજાવ્યું અને લોજિકને આગળ રાખીને સમજાવ્યું અને તારે જે રીતે પ્રેક્ટિસ કરવાની છે એને આગળ રાખીને સમજાવ્યું. અલૌકિક ગાથાઓ છે. 19, 20 ને 21 પ્રેક્ટિસ શું કરવી? કૃપાળુદેવે પછી એ જ ક્રમ આપણને કીધો છે. પ્રતિબંધ કીધા ને એમાં એ જ ક્રમ લીધો છે જે કુંદકુંદ સ્વામી લીધો. લોક પ્રતિબંધ, સ્વજન પ્રતિબંધ, દેહાદિ પ્રતિબંધ ને સંકલ્પ વિકલ્પ પ્રતિબંધ એ જ્યાં સુધી તૂટે નહીં ત્યાં સુધી આત્માનો પારમાર્થિક અનુભવ થાય નહીં. જેટલો તૂટે તેટલો થાય. એમાં પછી ક્રમ પડે. જેવો મુનિ મહારાજને આત્માનો અનુભવ હોય તેવો જ્ઞાની ન હોય. ફ્રીક્વન્સી એન્ડ ઇન્ટેન્સિટી બોથ આર ડિફરન્ટ. આત્માના અનુભવની ફ્રીક્વન્સી અને ઇન્ટેન્સિટી જેવી સાચા મુનિરાજને હોય એવી જ્ઞાનીને ન હોય. ત્યાં આગળ સમજી જોઈ લેવાનું. આપણે વારંવાર એનો વિચાર કર્યો છે. પહેલું શું છોડવાનું, પહેલું શું છૂટે? દૂરસ્થ દ્રવ્ય છે એનો મોહ છોડવો પ્રમાણમાં સહેલો છે, કારણ કે તારી નજીક નથી. એટલા બધા નજીક છે પણ જેટલું આ નજીક છે એટલું એ નજીક નથી. એટલે અબદ્ધ નો કર્મ કીધા. બધા દીકરા બંગલા મોટર સોનું ચાંદી હીરા માણેક મોતી વગેરે. પછી બદ્ધ નો કર્મ. અત્યારે આ આત્મા આ શરીરની બહાર ન નીકળી શકે. અત્યારે પેલી વિક્રિયા લબ્ધિથી પોતાના
આત્મપ્રદેશ કાઢે એની વાત નથી ચાલતી અત્યારે. અત્યારે આપણો આત્મા આ શરીરમાં સખત કેદની સજાને પામેલો છે. સખત કેદની સજાને પામેલો છે, ત્યાંની બહાર ન નીકળી શકે. ઘણી વાર ગયા હો વૃદ્ધાશ્રમમાં અથવા તો એવી હોસ્પિટલમાં, કારણ કે હે ભગવાન હવે તો આનાથી છૂટું તો સારું, હે ભગવાન હવે તો તું ઉપાડી લે, એમ કે હે ભગવાન હવે તો તું ઉપાડી લે. ન નીકળે. Mercy killing is not allowed by the court of justice so far. કોક છાનું માનું કરતું હોય જુદી વાત છે કે સાહેબ પોઈઝનનું ઇન્જેક્શન આપ્યું ને મરી જાય, એલાઉડ નહીં. દુનિયાના કાયદાથી પણ એલાઉડ નથી. તો પહેલા અબદ્ધ નો કર્મ ગયા, પછી બદ્ધ નો કર્મ ગયા, પછી દ્રવ્ય કર્મ ગયા, જે આપણે જોઈ શકતા નથી પણ એની ઇફેક્ટ દેખાય છે. એક છોકરો નપાસ થાય છે, એક છોકરાનો 35% આવે છે, એક છોકરાના 45% આવે છે, એકના 60 આવે છે, એકના 80 આવે છે, એકના 90 આવે છે. કેમ આમ? એની સત્તા છે. આવતીકાલની વાત કેમ જાણી શકતો નથી? આવતીકાલે શું થવાનું એ તને ખબર નથી. માટે જ્ઞાનાવરણી નામનું કર્મ છે એમ નક્કી થાય. તારું ધાર્યું બધું કેમ થતું નથી? તારા સોદા 100 કર્યા, એમાં 80 સોદા બરાબર સવળા પડ્યા ને 10-20 છે તે અવળા પડ્યા. કેમ એમ? તારે તો 100 સોદા સવળા પાડવાના. માટે અંતરાય નામનું કર્મ છે, ઇન્ફરન્શિયલી પુરવાર થાય છે, જોઈ શકાતું નથી. તો દ્રવ્ય કર્મ અને પછી ભાવ કર્મ. સમયે સમયે આત્મામાં નવા નવા ભાવ થાય છે, ચાહે અશુભ હોય, ચાહે શુભ હોય, ચાહે શુદ્ધ હોય. શુદ્ધ હોય તો એ આત્માની નાતના છે, એટલે સ્વીકાર્ય છે અને આરાધવા યોગ્ય છે. શુદ્ધ ભાવ આરાધવા યોગ્ય છે. શુભ ભાવ અને અશુભ ભાવ એ આત્માની જાતિના નથી, પણ શુભ ભાવ એ સહયોગી કારણ બની શકે છે, સહયોગી કારણ બની શકે છે. વિશેષ પાડો અને પુરવાર કરો. સાથે જ બોલીએ. 15મો પાઠ મોક્ષમાળા. શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમ નહીં એક સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવ અંત લહો, ભજીને ભગવંત ભવ અંત લહો, ભજીને ભગવંત ભવ અંત લહો. પોતાને શુદ્ધોપયોગ પ્રાપ્ત કરવો તો કુંદ સ્વામીને તો પ્રવચન સારમાં પહેલી 4 ગાથામાં દુનિયા લોકો સાહેબ તમે થાકી જશો, 3 કાળના પંચ પરમેષ્ઠી ભગવાનને નમસ્કાર કર, તમે થાકી જશો સાહેબ. કે વાંધો નહીં, મારા સ્વામી છે, મારા સ્વામી છે. રવિશંકર દાદા હતા ને, એનો આપણે પેલો પ્રસંગ લીધો છે, યાદ આવી ગયો ને? ગામડામાં ફરતા રવિશંકર દાદા આપણા ગુજરાતમાં સેવા મૂર્તિ હતા. એ તો ચાલતા જાય તો એક વાર ગામડામાં જતા હતા તો એક 10-12 વર્ષની દીકરી હતી અને એનો 2 વર્ષનો ભાઈ હતો, જરા ગઠિયો હતો. એટલે એને તેડીને ચાલતી હતી. એટલે રવિશંકર દાદા, બેટા તને થાક લાગ્યો એટલે હું તારા ભાઈને હું તેડી લઉં. ના ના બાપજી, મને તો કોઈ થાક લાગ્યો નહીં, એ મારો ભાઈ છે ને.
મન તો કોઈ થાક લાગ્યું નથી, મારો ભાઈ છે ને. રુચિ અનુયાયી વીર્ય ચરણ ધારા સદે. હા, રુચિ અનુયાયી વીર્ય મારો ભાઈ છે. આ વિજ્ઞાન પણ છે ને મનોવિજ્ઞાન પણ છે. ભગવાને સમાધિ શતકમાં 94 ને 95 ગાથામાં એ બે ગાથાઓ લીધી છે ને. જેન હોય પ્રતીત તેની, જેમાં મતિની મગ્નતા તેની જ હોય પ્રતીત, જેની હોય પ્રતીત ત્યાં જ થાય મન. એમ કરીને ત્યાં દ્રવ્ય કર્મ પછી ભાવ કર્મ લીધું. સમયે સમયે નવા નવા ભાવ થાય છે. કેમ? નથી જોઈતા એવા વિચાર આવે છે, નથી જોઈતા એવા વિચાર આવે છે. અભ્યાસ ઓછો છે, વૈરાગ્ય ઓછો છે, અને સંયમ પ્રગટ્યો નથી, મનોસંયમ. માટે એવા ભાવ આવે છે, તારે નથી જોઈતા એવા આવે છે. માટે અભ્યાસ વધાર, વૈરાગ્ય વધાર, અને તત્વચિંતન જ્ઞાની ભગવાનની આજ્ઞા પ્રમાણે વધાર, તો પછી ન જોઈતા વિચારો ઓછા આવશે. બસ એટલામાં બધું આવી ગયું. આખો ક્રમ કહેશે. હવે આખો ક્રમ કહેશે. આ શરીર તે મારું નથી, આ રૂપ તે મારું નથી, આ કાંતિ તે મારી નથી, આ સ્ત્રી તે મારી નથી, આ પુત્ર તે મારા નથી, આ ભાઈઓ તે મારા નથી, આ દાસ તે મારા નથી, આ સ્નેહીઓ તે મારા નથી, આ સંબંધીઓ તે મારા નથી, આ ગોત્ર તે મારું નથી, આ જ્ઞાતિ તે મારી નથી, આ લક્ષ્મી તે મારી નથી, આ મહાલય તે મારા નથી, આ યૌવન તે મારું નથી, અને આ ભૂમિ તે મારી નથી. માત્ર એ મોહ અજ્ઞાનપણાનો છે. માત્ર એ મોહ અજ્ઞાનપણાનો છે. એ 22મી ગાથા સમયસારની. બોલો સાથે. અયથાર્થ આત્મ વિકલ્પ એવો જીવ સમૂઢ આચરે, ભૂતાર્થને જાણેલ જ્ઞાની એ વિકલ્પો નહીં કરે. ભૂતાર્થને જાણેલ જ્ઞાની એ વિકલ્પો નહીં કરે. એવા બહુ વિકલ્પો આવતા હોય તો હજુ ભૂતાર્થ જાણ્યો નથી. ભૂતાર્થ એટલે શુદ્ધાત્મા, પોતાનું મૂળ સ્વરૂપ જાણ્યું નથી, એટલે માણ્યું નથી. જાણ્યું માણ્યું નથી. માણે, અંશે માણે ત્યારે સમ્યક દર્શન પ્રગટ થયું, કે ત્યારે સાચું આત્મજ્ઞાન થયું કહેવાય. જ્યારે એને ખરેખર જાણશે ત્યારે જગતના સર્વ પદાર્થો પ્રત્યેનો મોહ ઓછો થઈ જશે. ઓછો થઈ જશે. દ્રષ્ટિની અપેક્ષાએ તો નાશ પામી જશે. એમ સમયસારની ગાથા છે ને, અણુમાત્ર પણ રાગાદિનો સદભાવ વર્તે છે ને તે સર્વ આગમ ધર ભલે પણ જાણતો નહીં. એ અપેક્ષાએ સમજવું. એ આખો સમયસાર સાપેક્ષ છે. જે સમયસારમાં પ્રવચનસાર અને પંચાસ્તિકાયનું ક્લબિંગ ન હોય, અને ઉમાસ્વામીના તત્વાર સૂત્રની સાપેક્ષતા ન હોય, તો તે હજુ સમયસાર સાચો જાણ્યો.
પછી આપણે કોક વાર વાત કરીએ છીએ. એકવાર આપણે લીધું હતું સમય સાર મુખ્યપણે કોના માટે છે, કઈ ગાથાથી લીધું ને શેનાથી લીધું હતું બોલો યાદ? બધાને આપણે સંત કુટીરમાં લઈ ગયા હતા. આચાર્ય વર્ષ શ્રી જયસેન આચાર્યની તાત્પર્ય વૃત્તિ ટીકાની, તાત્પર્ય વૃત્તિ નામની ટીકાની 203 ગાથા. પણ એ ગુરુગમથી સમજવું અત્યારે વિષય નથી. માત્ર એ મોહ અજ્ઞાનપણાનો છે. આ મારું, આ મારું, આ મારું, આ મારું, આ મારું. બેન પેલું ભજન ગાય છે રેખાબેન, રિસેસ પાડીએ ને હવે થોડો વારમાં પૂરું થશે. જીવ તો શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. જીવ તો શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના. જીવ તો શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. જીવ તો શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાન. લાગે છે કે તમારું ભાડાનું હશે? જુઓ અત્યારે તો દેખાતી બધી પૂછો તો ઓછી થઈ ગઈ. કૃપાળુ દેવે બહુ નાની ઉંમરમાં 10-12 વર્ષની ઉંમરમાં લખેલું છે. હું છું વાંકડી ખરી ફાંકડા થઈ લીંબુ ધરતા તે પરે, કાપેલ રાખી કાતરા હર કોઈ ના હૈયા વગેરે. માત્ર એ મોહ અજ્ઞાનપણાનો છે. સિદ્ધ ગતિ સાધવા માટે હે જીવ અન્યત્વનો બોધ દેનારી એવી તે અન્યત્વ ભાવનાનો વિચાર કર. વિચાર કર, 2 વાર લખે. વિચાર કર, વિચાર કર. સંસાર, ભોગ અને શરીર એની ભાવનાઓનું ચિંતન કરાવનારી આ 12 ભાવનાઓ તે વૈરાગ્યની જનની છે, માતા છે. માટે મહાન આચાર્યો નહીં, તીર્થંકર ભગવાન પણ એ 12 ભાવનાઓ ભાવે છે. પહેલા દિવસે વાત આવી ગઈ. તીર્થંકર ભગવાન પણ એ 12 ભાવનાઓ કેવળ જ્ઞાન થતા સુધી ભાવે છે. એની કેટલી અગત્ય હશે એ આપણે જોવું, વિચારવું. એ પ્રમાણે એ અન્યત્વ ભાવના છે. માત્ર એના 2 દોહરા છે, આ 2 કવિત્વ છે, 2 નથી લેતા. આગલી ગાથા બોલીને એનો અર્થ વાંચી જઈએ. આમાં પાનું 37 છે. અશુચિ ભાવના. અશુચિ ભાવના ના, એટલે આમાં થોડું પદ જુદું છે ને, આ પુસ્તક જુદું છે. એમાં 47 હશે. આ પદ જે છે ને એમાં 37 છે. ગીતી છંદ છે, સાથે બોલાય તો બોલો. ખાણ મૂત્ર ને મળની રોગ જરાનું નિવાસનું ધામ, કાયા એવી ગણીને માન ત્યજીને કર સાર્થક આમ. કાયા એવી ગણીને માન ત્યજીને કર સાર્થક આમ. સૌથી વધારે મોહ સંસારી જીવને શરીરમાં હોય છે. અકબર બિલબલની વાત આપણે તે દિવસ જાણી દીધી.
બિરબલ ને અકબર ને વાત થઈ એટલે કહે ના ના કે તો કે આપણે કોઈક વાર વિચારીશું. અકબરને કહે છે. પછી મોટો હોજ લાવ્યા, વચ્ચે પેલો ફુવારો હતો, એક વાંદરી અને એના બચ્ચાને એમાં મૂક્યા એવી રીતે કે જેથી કૂદીને બહાર ન નીકળી શકે. પછી હોજમાં પાણી ચાલુ કર્યું ભરાવાનું હોજમાં, એટલે પેલી વાંદરી ઉપરનું ઉપર ચડતી ગઈ. પછી અહીંયા સુધી પાણી આવ્યું એટલે બચ્ચાને નીચે મૂક્યું, બચ્ચાની ઉપર ચડી ગઈ. બચ્ચા કરતા પણ પોતાનું શરીર એને વહાલું હતું. આપણને આ શરીર એટલું વહાલું છે, જેટલો મોહ, જેટલું અજ્ઞાન, એટલી એમાં કૃપાળુદેવે 331 4 વહાલપ શબ્દ ખાસ સ્પેશિયલ મૂક્યો છે. વહાલપ બધા અહીંયા બેઠા નથી કે કોઈ ક્યાંય ગયું છે ને કોઈ ક્યાંય ગયું છે, બધા કઈ સાથે હોલમાં બેઠા છે. આ ભાઈને બેહાડી દીધા કે હવે તું સાંભળ ને, હું તો બેંકમાં જઉં છું, કે દુકાને જવું, તો ભોજનશાળા, નહીં તો કઈ પછી છોકરા રમાડવા કે જે જ્યાં ગયું હોય ત્યાં. એટલા માટે અવલંબન મૂક્યા છે આ બધા. ચિત્તવૃત્તિ ચલિત થાય તો આમાં ન લાગે તો આમાં લગાડવી. તાતે પૂજો પરમ પદ દેવ શાસ્ત્ર ગુરુ તેમ. તાતે પૂજો પરમ પદ દેવ શાસ્ત્ર ગુરુ એ શુદ્ધાત્મા છે, ભગવાન આપણા નથી. અમારા મહાવીર ભગવાન કે મહાવીર ભગવાન ઈશાન દેવીનું આખું છે ને, બરાબર ને? આપણે કાંઈ બોલીએ ભગવાન કોઈની માલિકી ના નથી. ભગવાન કહે છે હું કોઈનો નથી ને કોઈ મારું નથી. એકો સિદ્ધ કરી દીધું ભગવાને પૂર્ણપણે. આપણે અવલંબન રૂપ છે માટે આપણે આપણા કહીએ છીએ, બરાબર. મારા સ્વામી છે, મારા આરાધ્ય દેવ છે, મારું શરણ છે. છઠ્ઠા ગુણસાન સુધી એનું શરણ લેવું પડશે, ફરજિયાત. સાતમા ગુણસાનથી કઈ છે નહીં. જે છે તે કરણાનું કેવળ જ્ઞાન ગમ્ય છે. ત્યાં પણ છે તો ખરી. ઉપયોગ ચિત્તવૃત્તિ તો ફરે છે, પરંતુ એ કેવળ જ્ઞાન ગમ્ય. સાતમા ગુણસાને શું વિચાર, આઠમા ગુણસાને શું વિચાર, નવમા ગુણસાને શું વિચાર, શુક્લ ધ્યાન આખું તે કેવળ જ્ઞાન ગમ્ય છે. વિશેષાત લઈને આપણો ટાઈમ પૂરો થાય છે. મળ અને મૂત્રની ખાણરૂપ અંદર આવું બધું ભરેલું છે. અંદર છે, આપણને દરરોજ ખબર પડે છે. આપણને પણ ખબર પડે છે ને, લોંગ કોલ શોર્ટ કોલ જાય ત્યારે ખબર પડે છે. હા, રોગ અને વૃદ્ધતાને રહેવાના ધામના જેવી એનો પણ બધાને થોડો ઘણો અનુભવ તો થાય છે. અત્યારે તો તકલાદી શરીર બધાના, શરદી થઈ જાય, તાવ થઈ જાય, માથું દુખે, ફીવર થાય, ઝાડા ઉલટી, 1.5 રોગ એક રોમમાં ભગવાને જોયા છે. રોગ અને વૃદ્ધતાને રહેવાના ધામના જેવી કાયાને ગણીને કોઈ પણ શરીરને રાખી શકે એવી આ વિશ્વમાં વ્યવસ્થા નથી. આનું આ શરીર, એકનું એક શરીર કોઈ પણ જીવ રાખી શકે નહીં. એમાંથી એ છોડીને જવું જ પડે. રાજા, મહારાજા, ધીરાજા, ઇન્દ્ર, નરેન્દ્ર, ચક્રેન્દ્ર ને તીર્થેશ, પણ ભગવાનને તીર્થ
એ મૃત્યુ ન કહેવાય કે સાહેબ ભગવાને મરી જાય ને, ભગવાન ન મરે. ભગવાનને સિદ્ધાલય બંધા, ભગવાનને કે ભગવાને મરી ગયા ને કે ભગવાન મરી નથી ગયા. અને ભગવાનનું સમાધિ મરણ ન કહેવાય, એ તો મુનિ મહારાજનું કહેવાય, તો મહાજ્ઞાનીનું કહેવાય. ભગવાનનું તો નિર્વાણ સિદ્ધાલય ગમન. એમણે તો ક્યારનું દેહનું મહત્વ છોડી દીધું હતું અને પછી મુનિ થયા એટલે ઘણું છોડી દીધું અને પછી કેવળી થયા એટલે સંપૂર્ણ છોડ્યું. કારણ કે મોહની હોય, કેવળી મોહની હોય તો કેવળ જ્ઞાન થાય? ન થાય, ન થાય. દેહ જાય પણ માયા થાય નરોમમાં, એમ બોલીએ છીએ ને અપૂર્વ અવસરમાં. ત્યાં તો પૂર્ણતાની વાત છે. ભગવાનને તો ચારિત્ર કયું પૂર્ણ થઈ ગયું? યથાખ્યાત ચારિત્ર પ્રગટ થઈ ગયું, ત્યાર પછી પરમાત્મા થાય. માટે આપણે ગમે તેની કલબ બલબ લગાડીએ અને બધું ઘણું બધું કરીએ. અત્યારે આમ અહીંયા કરીએ કે અહીંયા કરીએ, ઠીક છે. સ્વાસ્થ્યની દેખરેખ રાખવી તે વ્યવહારિક ફરજ છે ને ભાઈ. આપણે મોક્ષમાળામાં ચાર વસ્તુ કીધી છે: આરોગ્ય, ફરજ, મહત્તા અને પવિત્રતા. આરોગ્ય, ફરજ, મહત્તા અને પવિત્રતા એ બધાની એની જગ્યાએ બરાબર વેલ્યુ છે અને એને એ જગ્યાએ રાખવાની. છઠ્ઠા ગુણસ્થાન સુધી. શા માટે મુનિ મહારાજ નીકળે છે? આહાર માટે નીકળે છે. પણ આ શા માટે? શરીરના મમત્વથી નહીં, પરંતુ ધર્મનું સહયોગી કારણ એવું આ શરીર તેને નિભાવવા માટે અને ઇન્દ્રિયોનો સંયમ પાળવા માટે બાહ્ય સહયોગી કારણ એવું આ શરીર તેની આવશ્યકતા છે. આપણા જેવી રીતે મુનિ મહારાજ ન ખાય. એકલી શાવકની ચર્યા નહીં વાંચવી, મુનિની ચર્યા પણ વાંચવે. ભલે તને આ ભાવમાં નથી આવવાની, નહીં તો તને અપૂર્વ પ્રેમ નહીં પ્રગટે. મુનિની ચર્યા પણ જાણવી જોઈએ. ભલે બાહ્ય ચર્યા છે પણ એ પણ જાણવી. એટલા માટે આખો અપૂર્વ અવસર લખ્યો. અપૂર્વ અવસરમાં મુનિની ચર્યાનું વર્ણન છે. હે ચૈતન્ય એટલે પોતાને કહે છે. હે આત્મા સ્વસંબોધન છે. પરને લાગુ પડે તે લગાડી દેવું. સ્વસંબોધન. હે ચૈતન્ય, તેનું મિથ્યા માન ત્યાગ કરીને સનત કુમારની પેઠે તેને સફળ કર. એનું દ્રષ્ટાંત પછી નીચે આપ્યું છે, વાંચી લેવું. તો શરીર પ્રત્યેનું મમત્વ ઘટાડવા માટે સતત જાગૃતિ રાખવી પડે છે. આપણે એટલી બધી મુનિ જેવી ન રાખી શકીએ, પણ જેટલી રાખી શકીએ તેટલી રાખવી. જેટલી રાખી શકીએ એવી રાખવી. સાદી ભાષામાં રામજી બાબા શું કહેતા? હે રોમલા, હે રોમલા તું આત્મામાં રહે. હે રોમલા તું આત્મામાં રહે. હે રોમલા તું આત્મામાં રહે. દેહ તારી નથી જો તું જુગ તે કરી રાખતા નવ રહે નિશ્ચય જાય. દેહ સંબંધ તેજે અવનવા બહુ થશે પુત્ર ક લત્ર પરિવાર વહાય. ધ્યાન દર હરિતણું અલ્પમતી આળસુ જે થકી જન્મના દુઃખ જાય. અવર્ધન દો કરે અર્થ કાંઈ નવસરે માયા દેખાડીને મૃત્યુ વહા. માટે અવશ્ય
અંતરનો પ્રમાણિક પ્રયત્ન સમજણપૂર્વક સત્સંગના યોગે વારંવાર કરી અને દેહાત્મ બુદ્ધિને ઘટાડવાનો આપણે પ્રયત્ન કરીએ. અંતમંગળ. દેહ છતાં જેની દશા વર્તે દેહાતે તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણી. તે જ્ઞાનીના ચરણમાં હો વંદન. અને કરો હમ કૃપાળો ત્રિલોકના સબ સંતન કી આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. જય સદગુરુ વંદન. જય સદગુરુ વંદન. જય સદગુરુ વંદન. જય સદગુરુ વંદન. ઓમ શાંતિ શાંતિ.